નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નૂતન વિદ્યાપીઠમાંથી વેલારી વલ્લભભાઈ આપનું સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનની અંદર જે પહેલું પ્રકરણ ચાલે છે ભારતનો વારસો, તેના વિશે આપણે સમજૂતી મેળવવાની છે। અગાઉના લેક્ચરની અંદર જ્યારે પ્રકરણ શરૂઆત કરી ત્યારે આપણે અમુક જે પોઈન્ટ છે એ આપણે જોયા હતા, બરાબર છે। પ્રસ્તાવનાની અંદર જોઈએ તો એના વિશે આપણે સંસ્કૃતિ, ભારતનું સ્થાન, વિશ્વની અંદર વસ્તીની દ્રષ્ટિએ સ્થાન, ત્યારબાદ વાત જોઈ જનસંખ્યાની દ્રષ્ટિએ, બરાબર છે। આવા જે મુદ્દાઓ છે આપણે અગાઉ જે લેક્ચર ગયો એની અંદર વાતચીત છે કરી હતી। ત્યાર પછી આજના આ લેક્ચરની અંદર વાત કરીએ તો આગળ એટલે કે જે પોઈન્ટ આવે છે સંસ્કૃતિ, એ સંસ્કૃતિ વિશે આપણે ચર્ચા કરવાની છે। જો મિત્રો, સંસ્કૃતિ વિશે અવારનવાર તમે ઘણીવાર સાંભળ્યું છે, સંસ્કૃતિ કોને કહેવાય, સંસ્કૃતિ કોને કહેવાય, આવી વાતો તમે ઘણીવાર સાંભળી છે। તમારા માતા પિતાની સંસ્કૃતિ, તમારા કુટુંબોની, તમારા સમાજની, આવા શબ્દો તમે અવારનવાર સાંભળ્યા હશે, પણ સંસ્કૃતિ કોને કહેવાય એ આપણે અહીંયા જોવાની છે। જો મિત્રો, પહેલાં જ આ બોર્ડની અંદર સંસ્કૃતિ કોને કહેવાય એની વ્યાખ્યા આપેલી છે અને ખૂબ જ અગત્યની આ વ્યાખ્યા છે માનવામાં આવે છે। ઘણીવાર બોર્ડની પરીક્ષાઓની અંદર આ સંસ્કૃતિ એટલે શું એની વ્યાખ્યાઓ છે પૂછાતી હોય છે, તો ખાસ કરી અને આ વ્યાખ્યા તમારે પાકી કરી લેવાની છે। સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, જે જીવન જીવતા શીખવાડે, જે જીવન જીવતા શીખવાડે એને શું કહેવાય, તો એને સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે। જૂના પાઠ્યપુસ્તક જ્યારે હતું એની અંદર પણ એક વ્યાખ્યા સરસ મજાની હતી, સંસ્કૃતિ એટલે શું, તો ગુફાથી ઘર સુધીની જે માનવની વિકાસ યાત્રા છે એને પણ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે। તમારા પાઠ્યપુસ્તકની અંદર વ્યાખ્યા આપવામાં આવેલી નથી, પરંતુ જૂના પાઠ્યપુસ્તકમાં હતી કે ભાઈ ગુફાથી ઘર સુધીની જે માનવની વિકાસ યાત્રા છે એને સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે। ઘણી બધી વ્યાખ્યાઓ સંસ્કૃતિને આપવામાં આવેલી છે, જીવન જીવવાની રીત, પછી વાત આવી હતી માનવ મનનું ખેડાણ, આવી વિવિધ વ્યાખ્યાઓ છે આપેલી છે। તમારે સંસ્કૃતિની વ્યાખ્યા પાકી કરી લેવાની છે। આગળ જોઈએ, સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત। દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર, આપણા દેશની અંદર કે સમાજની અંદર જેમ સમય વીતતો જાય છે, જેમ સમય પસાર થતો જાય છે, એમ કાંઈક ને કાંઈક નવું પરિવર્તન છે આવતું હોય છે। જેમ સમય બદલાય એમ સંજોગો અનુસાર નવા પરિવર્તનો છે આવતા હોય છે, અને જનજીવનમાં આવતા પરિવર્તનો જે આ થાય છે, જે સુધારાઓ થાય છે, જે સામાજિક નીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને, સંસ્કૃતિનું નિર્માણ કેવી રીતે થાય, તો જેમ પરિવર્તન આવતું જાય એમ દરેક સમાજ, દરેક જ્ઞાતિ, દરેક જે ધાર્મિક લોકો છે અથવા ધાર્મિક સંસ્કૃતિ છે એની અંદર પરિવર્તન છે આવતું જાય છે। દરેક બાબતની અંદર શું આવે છે, પરિવર્તન છે આવે છે। જો દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જેમ સમય પસાર થતો જાય છે તેમ દેશ કે સમાજની અંદર જનજીવનમાં જે પરિવર્તન આવે છે, જે સુધારાઓ આવે છે, સામાજિક નીતિ રીતિ ઇત્યાદિ વડે આવા બધા પરિવર્તનને કારણે ભિન્ન ભિન્ન સમાજોની અંદર સંસ્કૃતિ છે એ બનતી આપણને જોવા મળે છે। દરેક સમાજ છે એની દરેકની સંસ્કૃતિઓ કેવી હોય છે, અલગ અલગ છે એ જોવા મળે છે। તમારે કેન્દ્ર સ્થાને યાદ રાખવાનું છે, સંસ્કૃતિ કોને કહેવાય, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અથવા જીવન જીવવાની રીત, એને સંસ્કૃતિ કહેવાય। સંસ્કૃતિનું નિર્માણ કેવી રીતે થાય, તો સમાજ કે દેશની અંદર જ્યારે કાળક્રમે જેમ સમય પરિવર્તન થતો જાય છે, જેમ સંજોગો અનુસાર જે કાંઈ પરિવર્તનો થાય છે ને ભિન્ન ભિન્ન સમાજોની અંદર આવી સંસ્કૃતિ છે એ બને છે। અહીંયા પણ સરસ મજાની વ્યાખ્યા આપેલી છે, માનવ મનનું ખેડાણ। તો આ શબ્દ યાદ રાખજો, સંસ્કૃતિ એટલે શું, તો માનવ મનનું ખેડાણ એટલે શું કહેવાય, સંસ્કૃતિ કહેવામાં આવે છે। તેમાં માનવ સમાજોની ટેવો, જો માનવ મનનું ખેડાણ એટલે કે જે માનવ છે એના જે મનનું ખેડાણ, જો માણસ એ બુદ્ધિનો ઉપયોગ કરે છે
અને બુદ્ધિ દ્વારા કંઈક પરિવર્તન, નવું કંઈક સુધારા, કંઈક ટેવો, નવો આચારો, આવું કંઈક વિચારતો હોય છે. માનવ મનનું ખેડાણ શબ્દ જ એવો આપેલો છે, એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય. તો તેમાં માનવ સમાજોની ટેવો, સંસ્કૃતિની અંદર ટેવો છે, પછી મૂલ્યો છે, પછી આચાર વિચાર છે, ધાર્મિક પરંપરાઓ છે, રહેણી કહેણી છે, આવા બધાય જીવનને જે ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો જે સરવાળો છે, બરાબર છે, આ દરેકનો શું કહેવાય? સંસ્કૃતિ કહેવાય. જો આપણે આ કોઈ પણ આપણો સમાજ હોય, કોઈ પણ સમાજ હોય, આપણું કુટુંબ હોય, આપણે જ્ઞાતિ હોય, એની અંદર દરેક જ્ઞાતિ એની ધાર્મિક માન્યતાઓ અલગ હશે, દરેક સમાજ છે એના રીત રિવાજો અલગ હશે, એના એમ કહેવાય કે આદર્શો અલગ હશે, ટૂંકમાં ધાર્મિક પરંપરાઓ અલગ હશે, એની રહેણી કહેણી અલગ હશે, એનો પોશાક અલગ હશે. ભિન્ન ભિન્ન સમાજોની અંદર સંસ્કૃતિ પણ મોટાભાગે ભિન્ન ભિન્ન છે એ જોવા મળતી હોય છે, બરાબર છે. તો આ દરેકનો જે સમાવેશ છે સંસ્કૃતિની અંદર થાય. માનવ પોતાની બુદ્ધિ ઉપયોગ દ્વારા, બરાબર છે, અને માનવ પોતાની બુદ્ધિ ઉપયોગ દ્વારા માનવ સમાજોની ટેવો છે, મૂલ્યો છે, આ સ્વીકારતો હોય છે, અને આના કારણે સંસ્કૃતિ છે એનું નિર્માણ છે થતું હોય, અને સારી ટેવો, સારા પરંપરાઓ, સારી ધાર્મિક માન્યતાઓ, રહેણી કહેણી, બરાબર છે, આવા જે ઉચ્ચતમ સારામાં સારા જે ધ્યેયો છે એને જે ઉચ્ચ તરફ લઈ જાય છે, બરાબર, સારી એમ. તો એ આદર્શોનો સરવાળો છે એને શું કહેવાય? સંસ્કૃતિ કહેવાય. ટૂંકમાં આના દ્વારા સંસ્કૃતિ, તમારે માત્ર ને માત્ર વ્યાખ્યા યાદ રાખવાની છે. સંસ્કૃતિ કોને કહેવાય? તો માનવ મનનું ખેડાણ અને જીવન જીવવાની રીત. બીજું મહત્વની વાત આમાં એટલામાં એ આવે છે કે સંસ્કૃતિમાં શેનો સમાવેશ થાય? તો માનવ સમાજ છે, એની ટેવો, એની મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી, જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા જે આદર્શો છે, આ દરેકનો સમાવેશ શેમાં થાય? સંસ્કૃતિમાં થાય. તો આ વાત કરી આપણે સંસ્કૃતિ વિશે. તમારે માત્ર બે વ્યાખ્યા, જીવન જીવવાની રીત અને બીજું છે માનવ મનનું ખેડાણ, અને ત્રીજી પણ મેં તમને વધારે એક વ્યાખ્યા આપી છે કે ગુફાથી ઘર સુધીની માનવની જે વિકાસ યાત્રા છે એને પણ શું કહેવાય? સંસ્કૃતિ કહેવામાં આવે છે. તો આપણે સંસ્કૃતિ વિશે જોયું. ત્યારબાદ વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિનો વારસો. ભારતીય સંસ્કૃતિનો વારસો, અહીંયા શબ્દ આવ્યો છે વારસો. જો મિત્રો અગાઉના લેક્ચરની અંદર પણ મેં વાત કરી હતી વારસો કોને કહેવાય, કે આપણા પૂર્વજો તરફથી મળેલી જે અમૂલ્ય ભેટ છે, આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે એને શું કહેવાય? વારસો છે એ કહેવામાં આવે છે. એની વ્યાખ્યા આપેલી છે કે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે હું વારસો. આપણા બાપ દાદા છે, પછી આપણા જે સ્વજનો છે, બરાબર છે, એ સ્વજનો એના પુત્રને જે કાંઈ જમીન આપે, માલ મિલકત આપે, તો એ વારસામાં મેળવ્યું એવું આપણે કહેતા હોઈએ છીએ. તો આપણા પૂર્વજો તરફથી જે અમૂલ્ય ભેટ મળી છે એને આપણે શું કહીશું? વારસો કહીશું. આપણા પ્રતિજ્ઞાપત્ર છે આપણા દેશની, બરાબર છે, કોઈ પણ પાઠ્યપુસ્તક ખોલો, બરાબર, સરકાર, તો એમાં પહેલાં કે બીજા પાને આ પ્રતિજ્ઞાપત્ર હોય છે. એની પહેલાં પાનું ખોલો એટલે તરત પ્રતિજ્ઞાપત્ર આવતું હોય. એ ભારતની પ્રતિજ્ઞાપત્રની અંદર પણ એવું આપેલું છે કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. જો ભારતનો જે વારસો છે એ હજારો પુરાણો છે, પ્રાચીન માનવામાં આવે છે. ભારતનો વારસો એકદમ પ્રાચીન છે એ માનવામાં આવે છે, બરાબર છે. તો સરસ મજાનો આપણા દેશને એવો સમૃદ્ધ વારસો છે એ મળેલો છે. વૈવિધ્યપૂર્ણ એટલે કે વિવિધતાવાળો ભારતનો વારસો, એકદમ સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસો છે એ ભારતને મળ્યો છે. એ વારસાનો ભારતના તમામ નાગરિકને ગર્વ છે એ હોવો જોઈએ. અને આ જે આપણે સરસ મજાનો વારસો મળ્યો છે એનું આપણે રક્ષણ કરવું જોઈએ, બરાબર છે. એનો જેમ ફાવે એમ અથવા એનો બગાડ કે પ્રદૂષણ છે એ કરવું જોઈએ નહીં. તો આ સમૃદ્ધ વારસો છે એ ભારત દેશને મળ્યો છે. આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન એમ કહી શકાય. કારણ કે આખા વિશ્વને, બરાબર છે, પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું જો પ્રદાન શીખવતું હોય તો એ ભારતનો વારસો છે એ કહી શકાય. કારણ કે ભારતનો સમૃદ્ધ વારસો જ એવો છે, ભારતનો સમૃદ્ધ વારસો જ એવો છે કે વિશ્વના જે દેશો છે અથવા વિશ્વની પ્રજાતિઓ છે એનો સહારો લે છે. વિશ્વના પૂર્ણ જે વિશ્વ છે
એ માનવ જીવનનું છે એના રહસ્યોનું છે એ પ્રદાન કરે છે. કોણ? ભારતનો વારસો. પછી ભારતના વારસાને બે ભાગમાં વહેંચી શકાય. જે વારસો છે આપણે તમારે એટલું યાદ રાખવાનું છે કે વારસો એટલે શું. તો અહીંયા એક વ્યાખ્યા તમે સંસ્કૃતિની જેમ વ્યાખ્યા યાદ રાખી એમ અહીંયા વારસાની વ્યાખ્યા પણ યાદ રાખવાની છે. વારસો કોને કહેવાય? તો આપણા પૂર્વજો તરફથી અમૂલ્ય ભેટ. બરાબર, હજારો પુરાણો આ ભારતને વારસો છે એ મળ્યો છે. હવે વાત કરીએ બીજી, તો એમાં જો ભારતના જે વારસો છે એના બે ભાગ પાડવામાં આવ્યા છે. એક છે પ્રાકૃતિક વારસો અને બીજો છે સાંસ્કૃતિક વારસો. તો મિત્રો ખાસ યાદ રાખજો, ઘણીવાર તફાવતની અંદર પૂછાતું હોય કે સાંસ્કૃતિક વારસો એટલે શું અને પ્રાકૃતિક વારસો એટલે શું, બેયનો તફાવત હોય. તો અહીંયા જોઈએ આપણે પ્રાકૃતિક વારસો. અહીંયા આપણે જોઈએ પ્રાકૃતિક વારસો કોને કહેવાય. તો પ્રાકૃતિક વારસો એટલે પર્યાવરણ, પ્રકૃતિ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોના પરિણામ છે એને શું કહેવાય? પ્રાકૃતિક વારસો. વારસાના બે પ્રકાર. આમાં પ્રાકૃતિક વારસો કોને કહેવાય? તો પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું જે પરિણામ છે એને પ્રાકૃતિક વારસો કહેવાય. અને સાંસ્કૃતિક વારસો કોને કહેવાય? તો માનવે પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય, આવડત દ્વારા જે કાંઈ સર્જન કર્યું છે એને શું કહેવાય? સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. માનવે પોતાની કલા, કૌશલ્ય, આવડત દ્વારા જે કાંઈ સર્જન કર્યું છે એનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય. દાખલા તરીકે પ્રાકૃતિક વારસામાં પ્રકૃતિને લગતું છે. નદીઓ છે, સરોવરો છે, સાગરો છે, ઝરણાઓ છે, ફળદ્રુપ મેદાનો છે, જમીનો છે, જે પ્રકૃતિ આધારિત છે એનું નિર્માણ માનવે કરેલું નથી. પરંતુ સાંસ્કૃતિક વારસો છે એની અંદર નિર્માણ કોણે કરેલું છે? માનવીએ કરેલું છે પોતાની બુદ્ધિ, કલા, આવડત દ્વારા. દાખલા તરીકે મંદિરો છે, સ્તૂપો છે, વિહારો છે, બરાબર છે, પછી વાવ છે, તળાવ, વાવ છે, બરાબર, કૂવાઓ છે. આ દરેકનો સમાવેશ સાંસ્કૃતિક વારસાની અંદર થાય, કારણ કે એનું નિર્માણ કોણે કરેલું છે? માનવીએ કરેલું છે. તો આ પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો છે એનું આપણે અગાઉ વિસ્તૃત ભણવાનું છે, બરાબર છે. પણ આ બેની વ્યાખ્યા તમારે ખાસ પાકી કરવાની છે. તો મિત્રો આપણે ભારતનો સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસો એવા બે ભારતના વારસાના ભાગ પડે છે. પ્રાકૃતિક વારસો કોને કહેવાય અને સાંસ્કૃતિક વારસો કોને કહેવાય એની રૂપરેખા પણ મેં કહી દીધી. હવે એમાં જે પહેલો પ્રકાર પડે છે ભારતનો પ્રાકૃતિક વારસો, એના વિશે આપણે સમજૂતી મેળવવાની છે. પ્રાકૃતિક વારસો કોને કહેવાય ખાસ કરી અને એની વ્યાખ્યા તમારે પાકી કરવાની છે. પ્રાકૃતિક વારસો કોને કહેવાય? તો પ્રકૃતિ, પર્યાવરણ, આ ત્રણ શબ્દો યાદ રાખવાના છે. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન, આ ત્રણેય વચ્ચેના જે નિકટતમ સંબંધનું જે પરિણામ છે એને શું કહેવાય? પ્રાકૃતિક વારસો. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના જે નિકટતમ સંબંધોનું જે પરિણામ છે એને શું કહેવાય? પ્રાકૃતિક વારસો. મિત્રો હજી કહું છું, ખાસ યાદ રાખજો, પ્રાકૃતિક વારસો કોને કહેવાય? પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના જે નજીકના, નિકટતમ એટલે કે નજીકનો જે સંબંધ છે, બરાબર છે, એને પ્રાકૃતિક વારસો કહેવાય. પ્રાકૃતિક વારસો એ કુદરતી ભેટ છે, જો માનવ સર્જિત નથી, કુદરતી ભેટ છે. પ્રાકૃતિક વારસો એ કુદરતી ભેટ છે. પ્રાકૃતિક વારસાની અંદર તમે જુઓ ને તો નદીઓ છે, ઝરણાઓ છે, વનસ્પતિ છે, પશુ પક્ષીઓ છે, બરાબર છે, આ દરેકનો એનો સમાવેશ થાય. પ્રકૃતિ જે પ્રકૃતિ છે ને દરેકનો સમાવેશ પ્રાકૃતિક વારસાની અંદર છે એ થાય છે. તો પ્રાકૃતિક વારસો એ કુદરતી ભેટ છે, માનવ સર્જિત નથી. જ્યારે સાંસ્કૃતિક વારસાની અંદર એ માનવ ભેટ આવશે, કારણ કે માનવે એનું નિર્માણ કરાવેલું છે. પ્રકૃતિ એ પ્રાકૃતિક વારસો છે એની અંદર જોવા મળે છે. હવે પ્રાકૃતિક વારસાની અંદર શેનો સમાવેશ? તો જુઓ, ઊંચા જે પર્વતો છે, પછી નદીઓ છે, ઝરણાઓ છે, સાગર છે, દરિયા કિનારાઓ છે, ફળદ્રુપ મેદાનો છે, ખીણ પ્રદેશો છે, આવા દરેક વગેરેનો સમાવેશ છે એ આપણે પ્રાકૃતિક વારસાની અંદર કરી શકીએ, જે પ્રકૃતિ સાથે જોડાયેલ છે. નદીઓ છે, ઝરણાઓ છે, સાગરો છે, દરિયા કિનારા, દરેકનો સમાવેશ પ્રાકૃતિક વારસાની અંદર એનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પણ જો વૃક્ષો છે, પછી વનસ્પતિ છે, પશુ પક્ષીઓ છે, પ્રાણીઓ છે, ભૂમિ દ્રશ્યો છે, બરાબર, આ દરેકનો સમાવેશ શેમાં થાય?
પ્રાકૃતિક વારસાની અંદર સમાવેશ થાય છે। પહેલાં તો તમારે પ્રાકૃતિક વારસો કોને કહેવાય એની વ્યાખ્યા તમારે પાકી કરવાની છે। પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું જે પરિણામ છે એને પ્રાકૃતિક વારસો કહેવાય। એ એક કુદરતી ભેટ છે અને પ્રાકૃતિક વારસાની અંદર શેનો સમાવેશ થાય તો જે પ્રકૃતિ, બરાબર છે, નદીઓ છે, સરોવરો છે, સાગરો છે, જીવજંતુઓ છે, પ્રાણીઓ છે, આ દરેકનો સમાવેશ પ્રાકૃતિક વારસાની અંદર થાય છે। હવે આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ, આપણે દરેકને ખ્યાલ છે, કારણ કે કોઈ પણ માણસ આ પૃથ્વી પર એવો ન હોય કે જે પ્રકૃતિ પર આધારિત ન હોય। દરેકનો સંબંધ પ્રકૃતિ સાથે ગાઢ રીતે જોડાયેલો જોવા મળે છે। એટલા માટે જ કહેવામાં આવે છે કે આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ। પ્રકૃતિએ આપણને ઘણું બધું આપ્યું છે। પ્રકૃતિ આપણને ઘણું બધું આપ્યું છે। દાખલા તરીકે ખોરાક, જે જમીન છે, જમીનમાંથી જે ધાન્ય પાકો છે ઉત્પન્ન થાય છે, બરાબર, ટૂંકમાં ખોરાક, એ ખોરાક પણ આપણને પ્રકૃતિ પૂરો પાડે છે। પછી પાણી, બરાબર છે, હવા છે, તો માનવીની જે મૂળભૂત જરૂરિયાતો છે, ખોરાક છે, હવા છે, પાણી છે, આ પણ આપણને પ્રકૃતિમાંથી જ પ્રાપ્ત થાય છે। અને જે નિવાસસ્થાન, જે આપણે રહીએ છીએ, આવાસ, તો આ નિવાસ વગેરેની જેવી આવશ્યકતાઓ છે જે માનવ જીવન માટે જરૂરી છે, હવા, પાણી, ખોરાક, નિવાસ, આ દરેકની માણસની જરૂર પડે છે। જો આ ન હોય તો માનવી રહી શકતો નથી। એ પણ એક પ્રકૃતિ, જે પ્રાકૃતિક છે, બરાબર છે, પ્રકૃતિ છે, એની આપણને ભેટ ગણવામાં આવે છે। એટલે ઘણી બધી જરૂરિયાતો માનવીને આ પ્રકૃતિ છે એ પૂરી પાડે છે। પ્રકૃતિ સાથેનો વ્યવહાર આપણો, બરાબર, શ્રદ્ધાપૂર્વક હોવાના ઘણા બધા ઉદાહરણો છે। આપણે પ્રકૃતિ ઉપર આધારિત છીએ, પ્રકૃતિ પર આપણે આધારિત છીએ, એની સાથે વ્યવહાર આપણો જોવા મળે છે અને ઘણા બધા ઉદાહરણો છે। દાખલા તરીકે પંચતંત્રની વાર્તાઓ, આપણે જ્યારે નાના હતા ત્યારે પંચતંત્રની વાર્તાઓ છે એ વાંચી હશે, સાહેબો પાસેથી વાર્તાઓ પણ તમે સાંભળી હશે। પંચતંત્રની વાર્તાઓની અંદર જે પ્રાણીઓ છે એના ઉપદેશો, એની વાર્તાઓ દ્વારા માનવીને ઉપદેશો છે આપવામાં આવતા હોય છે, પ્રકૃતિ સાથે જોડાયેલા હોય છે। પંચતંત્રની વાર્તાઓ છે, પછી બૌદ્ધ ધર્મની જાતક કથાઓ છે, એની અંદર પણ પ્રકૃતિ છે એના ઉદાહરણો છે, જો એના ઉદાહરણો દ્વારા આપણને સમજૂતી છે આપવામાં આવેલી છે। ત્યાર પછી વાત કરીએ તો આપણા જે લોકસંગીત છે, બરાબર છે, ગરબા છે, જો તમે વિવિધ જે લોકસંગીત જો એની અંદર પણ પ્રકૃતિ છેનો ગાઢ રીતે સંબંધ જોવા મળે છે। જો શાસ્ત્રીય સંગીત છે એની અંદર પણ ઋતુની અસર થાય, ઋતુ અને પ્રકૃતિ, બરાબર છે, એ બધેનો સંબંધ છે એ જોવા મળે છે। ભરતનાટ્યમ હોય, કથકલી હોય, આ દરેક જે શાસ્ત્રીય નૃત્યો છે એ પણ ઋતુ આધારિત છે, બરાબર છે। એટલે કહેવાનો મતલબ કે પ્રકૃતિ સાથે સંબંધ ધરાવે છે। આપણા જે ગીતો છે, આપણા તહેવારો છે, આપણી જે કવિતાઓ છે, ચિત્રો છે, એને દરેકની અંદર પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ છે એ જોવા મળે છે, બરાબર। ગીતો તમે ઘણીવાર સાંભળ્યા હશે, ઋતુને લગતા ગીતો હોય છે। એ ગીતો જે રચવામાં આવે છે એની અંદર પણ પ્રકૃતિના અવશેષો છે એને આવરી લીધેલા હોય છે। તો આવા ગીતોની અંદર, કવિતાઓની અંદર આપણા જે તહેવારો, અમુક તહેવાર છે એ તમે જોવો ને તો પ્રકૃતિ સાથે ગાઢ રીતે જોડાયેલો હોય છે। તો આપણા તહેવારો છે, આપણા ગીતો છે, કવિતાઓ છે, ચિત્રો છે, એની અંદર પ્રકૃતિ અને ઋતુચક્ર છે એનું નિરૂપણ છે જોવા મળે છે। આપણી જે આયુર્વેદિક પદ્ધતિઓ છે, જે દર્દીઓને સારા કરવા માટેની જે આયુર્વેદિક પદ્ધતિઓ છે, બરાબર છે, એમાં જો નામ આપેલ છે નિસર્ગોપચાર એટલે કે નેચરોપેથી, પછી આયુર્વેદિક, પછી યુનાની, આ બધી ચિકિત્સા પદ્ધતિ છે। શું છે? ચિકિત્સા, જે દર્દીઓ છે એને સારવાર કરવા માટેની આ પદ્ધતિઓ છે, એની અંદર પણ પ્રકૃતિ છે એ જોવા મળે છે। તમને ક્યાંય વાગ્યું હોય, બરાબર, દાદ શું કહેવાય, ચામડીના રોગો થયા હોય તો એને વનસ્પતિમાંથી રસ કાઢી અને એ મટાડવામાં આવે છે। પહેલાં આવી પદ્ધતિઓ છે આવી પદ્ધતિઓ છે એ પ્રકૃતિ ઉપર આધારિત હતી। એટલે દરેકની અંદર તમે જુઓ તો પ્રકૃતિ છે એનું જેટલું મહત્ત્વ આ કહીએ માનવ જીવન માટે એટલું ઓછું છે। પ્રકૃતિ અને માનવ જીવન એકબીજા વચ્ચે આમ તાણાવાણાની જેમ છે એ વણાયેલો છે જોવા મળે, એકબીજા સાથે ગાઢ સંબંધ છે એ જોવા મળે છે। અને આવો પ્રાકૃતિક વારસો આપણને સરસ મજાનો આપણને મળ્યો છે। પહેલાં ખાસ એટલા મુદ્દાની અંદર તમારે પ્રાકૃતિક વારસો કોને કહેવાય એની વ્યાખ્યા પાકી કરવાની છે।
બરાબર છે. પ્રાકૃતિક વારસો છે એની વ્યાખ્યા તમારે પાકી કરવાની છે. એમાં શેનો સમાવેશ થાય? તો પર્વતો, નદીઓ, સાગરો અને આ દરેકનો સમાવેશ થાય. તો એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી વાત કરીએ તો એના ઉદાહરણો છે આપેલા છે કે માણસ બરાબર છે કઈ રીતે પ્રકૃતિ સાથે જોડાયેલો છે એના ઉદાહરણો છે એ પણ આપણને જોવા મળે છે. તો આપણે જે પહેલો પ્રાકૃતિક વારસો છે એની વાત છે કરી. એના પછીના જે પોઈન્ટ એટલે કે નેક્સ્ટ પોઈન્ટ જે આવે છે બરાબર, ભૂમિ આકારો છે, વનસ્પતિઓ છે, નદીઓ છે, એનું આપણે આવતા લેક્ચર છે એની અંદર આપણે વિગતે ચર્ચા કરશું. આપણે અહીં ઊંધી રાખીશું. પણ અહીંયા જે મેં તમને આજના લેક્ચરની અંદર વ્યાખ્યા સંસ્કૃતિ છે એ સંસ્કૃતિની વ્યાખ્યા, વારસાની વ્યાખ્યા, પ્રાકૃતિક વારસો કોને કહેવાય એની વ્યાખ્યા, આ ત્રણ વ્યાખ્યાઓ સંસ્કૃતિ, વારસો અને પ્રાકૃતિક વારસો કોને કહેવાય, આ ત્રણ વ્યાખ્યાઓ તમારે અવશ્ય પાકી કરવાની રહેશે. અસ્તુ.